નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત કરીએ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતના ઉત્તર પૂર્વના જિલ્લાઓની વાત કરીએ તો આગાહી છે આગામી 5 દિવસ વરસાદની આગાહી। આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતા। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના। છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની સંભાવના છે। મહીસાગર, દાહોદ, નર્મદામાં વરસાદ પડી શકે છે। હાલ દક્ષિણ ગુજરાત પર ઓફશોર ટ્રફના કારણે વરસાદ વરસી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદી માહોલ। આવતીકાલથી કોઈ મોટી ચેતવણી નથી। વરસાદનું જોર ઘટશે તેવી જાણકારી પણ મળી છે। मेनली वो पूर्वी और जो क्षेत्र डिस्ट्रिक्ट्स है, एक्सट्रीम ईस्टर्नली एंड नॉर्थर्ली जो डिस्ट्रिक्ट्स है, इसमें बारिश होने का चांसेस है। और इसमें जो हेवी टू वेरी हेवी रेनफॉल का फोरकास्ट है, इसमें छोटा उदयपुर है। और बाकी जो डिस्ट्रिक्ट है जैसा बनासकांठा, साबरकांठा, अरवली, महिसागर, नर्मदा, दाहोद, ये सब डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग दिया गया है और इसका आगे कोई वार्निंग नहीं है। ગીર સોમનાથથી સમાચાર। ગીર જંગલ બાદ ઉનામાં વરસાદનું આગમન। ઉનાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। બગસરા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। બપોર સુધી અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો ત્રાહિમામ હતા। બપોરના સમયે અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થયો, જેના પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા। સમાચાર અમરેલીથી વરસતા વરસાદમાં વનરાજા લટાર મારવા નીકળ્યા। ધારીના મોરઝર માણાવાવ રોડ પર ડાલામથા સાવજની લટાર કેમેરામાં કેદ થઈ। વનરાજ ઝરમર વરસાદની મજા માણવા નીકળ્યા। રોડ પર સાવજ નિહાળી વાહન ચાલકો પણ થંભી ગયા। વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સમાચાર વડોદરાના ડભોઈથી। ડભોઈમાં ફરી પૂરની સ્થિતિ। ડભોઈના ગામડામાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા। દંગીવાડા, કબીરપુરા, નારણપુરામાં વરસાદી પાણી ભરાયા છે। ઢાઢર નદીના પાણીએ પણ કબજો જમાવ્યો છે। બંબોજ, કરાલીપુરાના રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। રસ્તા પર પાણી ફરી વળતા 7 ગામ સંપર્ક વિહોણા થયા। ડભોઈ વાઘોડિયા રોડ બંધ કરવાની ફરજ પડી તો ડભોઈમાં ફરી એક વખત પૂરના કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। રોડ રસ્તા જળમગ્ન છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। વરસાદના પાણી વચ્ચે હવે ઢાઢર નદીના પાણીએ પણ અહીં કહેર મચાવ્યો છે। લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસ્યા છે। બહાર નીકળવું પણ મુશ્કેલ અને ઘરની અંદર રહેવું પણ મુશ્કેલ। બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા। 3 કલાકમાં 3 ઇંચ વરસાદથી ધાનેરાના હાલ બેહાલ થયા। મુખ્ય બજારોમાં પાણી જ પાણી ફરી વળ્યા। દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। જનજીવન ઠપ થયું। લોકો મુશ્કેલીમાં મુકાતા જિલ્લાના ધાનેરા, પાલનપુરમાં વરસાદી માહોલના કારણે આ પ્રકારની સ્થિતિ। અત્યારે તુલસીનગર સોસાયટીની તમામે તમામ 20 થી 25 દુકાનો આગળ વરસાદી પાણીનો કોઈ કાયમી નિકાલ નથી। અમે વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં આ વરસાદી પાણીનો કોઈ કાયમી નિકાલ કરવામાં આવેલ નથી। અત્યારે પણ આ સ્કૂટર લઈને બહાર નીકળ્યો છું। વિકેતો મારી બંધ પડી ગઈ છે। અત્યારે અમે ધાનેરાના તુલસીનગર માર્કેટ આગળ છીએ અને તુલસીનગર માર્કેટ આગળ પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓના હાલ બેહાલ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આજે તુલસીનગરની જે દુકાનો છે તે દુકાનો આગળ જ વરસાદી પાણી ભરાઈ ગયા છે। 3 ઇંચ જેટલા વરસાદમાં તો દુકાનો આગળ પાણી ભરાઈ જતા સ્વિમિંગ પુલ જેવો માહોલ અત્યારે આપ જોઈ શકો છો। જાણે આ દુકાનો આગળના રસ્તાઓ છે તે સ્વિમિંગ પુલ બન્યા છે અને અનેક જે દુકાનદારો છે તે દુકાનદારો પોતાની દુકાનો બંધ રાખી છે, કારણ કે વધુ વરસાદ આવે તો પાણી જે છે તે આ દુકાનોની
વિસ્તારોની અંદર ઘૂસી શકે છે। છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારનો પ્રશ્ન છે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। બીજી તરફના આપણે દ્રશ્યો બતાવીશ કે બીજી તરફ પણ આપ જોઈ શકો છો કે અહીંયા પણ જે દુકાનો આવેલી છે તે દુકાનો આગળ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓ જે છે પોતાના રોજગાર છે, જે ધંધા છે તે કરી નથી શકતા, કારણ કે આ પાણીમાં થઈને કોઈ ગ્રાહકો આવતા નથી અને ગ્રાહકો ના આવતા વેપારીઓને આમ જ બેસી રહેવું પડે છે। મોટાભાગની દુકાનો પણ આ પાણી ભરાઈ જવાના લીધે અત્યારે બંધ જોવા મળી રહી છે। આમ માત્ર 3 ઇંચ જેટલા વરસાદની અંદર જ ધાનેરાના હાલ જે છે અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે અને જે રસ્તાઓ છે તે સ્વિમિંગ પુલ બન્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાનમ અને હડફમાં પાણીની આવક થઈ। બંને ડેમના 3 દરવાજા ખોલાયા। પાનમ ડેમમાંથી 16,000 ક્યુસેક પાણી છોડાયું। હડફ ડેમમાંથી 9,500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। દાહોદની માછણ નદીમાં નવા નીર આવ્યા। માછણ નદી ત્રીજી વાર ઓવરફ્લો થઈ। લીમડી મહાદેવ મંદિર પાછળ આવેલ માછણ નદીમાં નવા નીરની આવક થઈ રહી છે। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે માછણ નદીમાં ધસમસતા પાણી આવ્યા। 1 મહિનામાં ત્રીજી વાર પાણી કોઝવે પરથી પસાર થયું। પાટણમાં અવિરત વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું। ભારે વરસાદે ખેતરોમાં વિનાશ વેર્યો। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। મોટાભાગના ખેતરોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા પાક નિષ્ફળ ગયો। ચાણસ્માના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે શંખેશ્વર તાલુકાની મુલાકાત લીધી। અલગ અલગ ગામડાઓમાં જઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું। દિનેશ ઠાકોરે અસરગ્રસ્ત વિસ્તારમાં ઝડપથી ખેતરોનો સર્વે કરી ખેડૂતોને સહાય કરવાની માંગ કરી। ચાણસ્મા તાલુકામાં ભારે વરસાદના પગલે ખેતરોમાં પાક પાણીમાં ડૂબી ગયો। ખેતરોમાંથી પાણી નથી ઓસરી રહ્યા, જેના કારણે પાક કોહવાઈ ગયો। મોંઘા ખાતર, બિયારણનો ખર્ચ અને ખેડૂતોની દિવસ રાતની મહેનત પાણીમાં ગઈ। ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। જો કે વહીવટી તંત્ર સહયોગ ન આપતું હોવાનો પણ આક્ષેપ મૂક્યો। દિનેશ ઠાકોરે સર્વે કરી સહાય નહીં ચૂકવાય તો આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખીને કલેક્ટર કચેરીએ ધરણાની ચીમકી પણ ઉચ્ચારી। મારી સરકારશ્રીની રજૂઆત કે વહેલામાં વહેલું સર્વે થાય અને બધાને પૂરતો ન્યાય મળે અને જેટલું બળ્યું હોય, જેટલું પાકને નુકસાન થયું હોય એનું પૂરેપૂરું વળતર મળે એવી મારી માગણી છે। અન્યથા આમ જો કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર સમગ્ર ખેડૂતને અમે જાગૃત કરી અને કલેક્ટર કચેરીએ જઈશું અને અમારી જે માગણી છે કે ભાઈ પાકનું પૂરેપૂરું વળતર મળે એવી બધાની માગણી સાથે અમે કલેક્ટરશ્રીને મળવાના છીએ। મારી સરકારશ્રીની રજૂઆત। રાજકોટના વિંછિયા તાલુકાના 35 જેટલા ખેતરમાં કપાસનો પાક નિષ્ફળ ગયો। વિંછિયા તાલુકાના ખેડૂતો રાજકોટની ખેતી નિયામક કચેરી ખાતે પહોંચ્યા। દવાનો છંટકાવ કર્યા બાદ પાક નિષ્ફળ થયો હોવાનો ખેડૂતોનો દાવો। ડુપ્લિકેટ દવાના કારણે મોટાભાગના ખેડૂતોને નુકસાન થયું હોવાનો આરોપ મુકાયો। ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરાઈ। દવાની કંપની દ્વારા ડુપ્લિકેટ દવા આપી દેતા આ નુકસાની સહન કરવાનો વારો ખેડૂતોને આવ્યો છે। પાલનપુરથી સમાચાર। બ્રિજની કામગીરીમાં ગંભીર બેદરકારી। જીવના જોખમે બ્રિજની કામગીરી સેફટી વગર જ કામ કરતા લોકો દેખાયા। લોકાર્પણ પહેલા બ્રિજની કામગીરીમાં ગંભીર બેદરકારી જોવા મળી। 17 મીટરની ઊંચાઈ પરથી સેફટી વગર કામગીરી હાથ ધરાઈ। આવતીકાલે બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા જ સામે આવી આ પ્રકારની બેદરકારી। 11 માસ પૂર્વે પણ આવી જ બેદરકારીના પગલે ગડરો ધરાશાયી થતા 2 યુવકોના મોત નિપજ્યા હતા। તો લોકાર્પણ થવાનું છે અને તે પહેલા આ પ્રકારની ગંભીર બેદરકારી જે ત્યાં કામ કરતા લોકો છે તેમની માટે જીવનું જોખમ સર્જી શકે છે। 11 માસ પહેલા પણ આ જ બેદરકારી અને ફરી એક વખત તેનું પુનરાવર્તન। આખરે કેમ બોધપાઠ નથી લેવામાં આવતો? 11 માસ પહેલા આવી જ બેદરકારીના કારણે 2 યુવકોના મોત નિપજ્યા હતા। ગટર ધરાશાયી થતા જ આ યુવકો મોતને ભેટ્યા હતા અને હજુ સુધી પણ તેમાં કોઈ જ બદલાવ નથી જોવા મળ્યો। કામ કરતા લોકો સેફટી વગર જ ત્યાં કામ કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના રાનેડાના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। 400 લોકોની વસ્તી ધરાવતા રાનેડા ગામમાં મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે। તેથી ગ્રામજનો ડુંગર ચડીને જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા।
શાળાએ ગયેલા બાળકો પાણીના કારણે ઘરે પરત ન ફરી શકતા ગ્રામજનોએ ડુંગર પર ચડી બાળકોને બચાવી સહી સલામત ઘરે પહોંચાડ્યા. સ્થાનિકોએ ગામને જોડતા મુખ્ય રસ્તા પર ઊંચો સ્લેબ ડ્રેન બનાવવાની માંગ કરી. તંત્રના પાપે સ્થાનિકો 3 કિલોમીટર સુધીના ડુંગરાના રસ્તેથી જવા મજબૂર બન્યા છે. ગીર સોમનાથના તાલાળામાં વરસાદના વિરામ છતાં શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી અને પાણીનું સામ્રાજ્ય છવાયું છે. શહેરીજનોએ પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં ગંદકીનો નિકાલ નથી કરાયો. શહેરના એસટી ડેપો સામેનો વિસ્તાર, રામ ટેકરી વિસ્તાર અને આંબેડકર વિસ્તાર સહિતના વિસ્તારોમાં લોકો ગંદકી અને પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો કેટલીક જગ્યાએ પાલિકા દ્વારા શહેરીજનો સાથે ઓરમાયું વર્તન કરાતું હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે, જેથી સ્થાનિકો સ્વખર્ચે રસ્તાઓ પર પાણી ન ભરાય તેની વ્યવસ્થા કરી રહ્યા છે. બીજી તરફ શહેરના પોલીસ સ્ટેશન સામે, ખાનગી ક્લિનિક અને સરકારી હોસ્પિટલ નજીક છેલ્લા 4 મહિનાથી પાણીનો ભરાવો થયો છે. શહેરીજનોની અનેક રજૂઆત છતાં પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. કેટલા દી ત્યાં વરસાદ વયો ગયો છતાંય તમે ગંદકી જોઈ શકો છો. અહીંયા અહીં તમારી સામે છે. આગળ રોડ ઉપર કાયદેસર ઉકેડાનો ઢગલો કરેલો છે, રોડ ઉપર કરેલો છે. એ નગરપાલિકાને જોરદાર, અને તમે કોઈ પણ રજૂઆત કરો તો એમ કે અમારા નગરપાલિકાને હદમાં નથી આવતું. હું આ એરિયામાંથી 12 વર્ષથી આ દુકાન ચલાવું છું. આ વિસ્તાર બસ સ્ટેશન SBI વાળી શેરી છે, ભારત ગેસ વાળી, અને આમાં સમસ્યા અવારનવાર એવું છે, જ્યારથી ગટર યોજના થઈ છે ત્યારનો આ રોડ બન્યો નથી, અને અમારે હરેક ચોમાસે આના પરિસ્થિતિ છે. દર વખતે પાણી ભરાય છે, કોઈ નિકાલ થતો નથી. આજુબાજુમાં ત્યાં સરકારી હોસ્પિટલ આવી છે, અને સરકારી હોસ્પિટલ પ્લસ લેબોરેટરી, અને ત્યાંથી ને અંદાજિત આખા દિવસમાં માણસો ઓછામાં ઓછા 1500-2000 માણસનો ચાલવાનો રસ્તો છે. છતાં માણસો પાણીમાંથી, ગંદા પાણીમાંથી ચાલીને કોઈ દવાખાને જાય છે, કોઈ લેબોરેટરી આવે છે, અને એ જાણે છે બધાય. ભારે વરસાદને કારણે અમુક જગ્યાએ ખાડા ખાબોચિયા ભરવાના પ્રસંગોને કારણે ગંદકી દેખાય છે, પરંતુ હવે વરસાદ બંધ થઈ જતા તાલાળા નગરપાલિકા દ્વારા સઘન સફાઈ ઝુંબેશ ઉપાડવામાં આવેલ છે, અને અંદાજે 7 થી 8 દિવસની અંદર તાલાળા શહેરમાંથી તમામ જગ્યાએથી ગંદકી ઉપાડી લેવામાં આવશે. કચ્છમાં આવેલા ભેદી રોગચાળાને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા 2 દિવસથી કચ્છમાં છે. આજે મંત્રીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપર પર આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી. દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના હાલચાલ પૂછ્યા. રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરી રહી હોવાનો વિશ્વાસ અપાવ્યો. રેસ્પિરેટરી સિસ્ટમની અંદર પણ ક્યાંય તકલીફ લાગે તો તરત જ આગળની સારવાર માટે ભુજ હોસ્પિટલમાં આપણે પૂરતી વ્યવસ્થા કરી છે. સ્પેસિફાઈડ બેડ પણ કર્યા છે, વેન્ટિલેટર બાયપેપની પણ સગવડ કરી છે. એટલે તમામ આખી તાવ આવ્યાથી માંડી અને છેક સુધી એ દર્દી સારો ના થાય એ પ્રકારની આખી લાઇન ઓફ ટ્રીટમેન્ટ અને એ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનું કામ કર્યું છે.